હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો ને મજામાં રહેશો. આમ તો વાડીનો વ્યૂ જોઈ લો. આમ તો હું ઘણા ટાઈમથી વ્લોગ ચાલુ કરવાનો હતો. તમને એમ થાય કે આજે વ્લોગિંગ કેમ કરે છે, પણ આપણે ઘણા ટાઈમથી વ્લોગ ચાલુ કરવાનો હતો, પણ કંઈ ડિમાન્ડ નથી, ટોપિક નથી જેની ઉપર વ્લોગ શૂટ કરીએ કાંઈ. તો આજે આપણે વ્લોગ શૂટ કરવાનો છે, તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વ્લોગને પૂરેપૂરો જોજો. અને ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અત્યાર લગીને આપણે યુટ્યુબમાં શોર્ટ વિડીયો મૂક્યા હતા, અને આપણે આજે જઈ રહ્યા છીએ એક યુટ્યુબરને મળવા અને એક પવિત્ર ધામ ઉપર, જે આગળ તમને વ્લોગમાં ખબર પડી જશે. તો આપણે પહેલાં ફટાફટ તૈયાર થઈ જવી, તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. રેડી, અને આ છે આપણું આજનું આઉટફિટ, અને મોડું પણ થઈ ગયું છે એટલે આપણે ફટાફટ નીકળવી. આમ જો મારા બૂટ મેં નવા લીધા હતા, પણ મેં 1 થી 2 વખત જ પહેર્યા છે, ઝાઝો ટાઈમ યુઝ નથી કર્યા. તો આજે આપણે એને પહેરી જવાના છે, તો આપણે પહેરીને ફટાફટ નીકળવી. તો ગાઈઝ અમે નીકળી ગયા છીએ ઘરેથી. અમારે ત્યાં પહોંચવામાં ઓછામાં ઓછા 2 કલાક તો લાગી જ જશે. ગાઈઝ અમે રસ્તામાં જસ્ટ હોલ્ડ કર્યો છે. આમાં અડધો રસ્તો તો કપાઈ જ ગયો છે, અડધો બાકી છે. અત્યારે થોડુંક ફ્રેશ થવા માટે હોલ્ડ કર્યો છે. આ છે આજનું લોકેશન, જોઈ શકો છો. ફ્રેશ થવા માટે હોલ્ડ કર્યો છે. આ હેલ છે ને વેફર છે. ફટાફટ નાસ્તો કરી લઈ પછી પાછા નીકળી જાવી. તો ગાઈઝ નાસ્તો કરી ફ્રેશ થઈને નીકળી ગયા છીએ પાછા. મહુવા હાઈવે છે આ. તો અમે પાછા જે મેન લોકેશન છે અમે ત્યાં જઈ રહ્યા છીએ. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને જસ્ટ અમે નાસ્તો કરવા ઊભા રહ્યા હતા. તો હવે નાસ્તો કરીને ફ્રેશ થઈને નીકળી ગયા છીએ. તો ગાઈઝ આપણે આવ્યા છીએ ઊંચા કોરડા, હજી પહોંચ્યા છીએ. આ તમે લોકેશન જોઈ શકો છો. સામે જે છે એ દરિયો છે. તો હવે પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ, પછી આગળ ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ. હવે પહેલાં દર્શન કરી લઈએ. ફાઇનલી આપણે દર્શન કરી લીધા. હવે આમાં એક મંદિર છે, ત્યાં પણ જતા આવી. ચાંદલો આપણે લગાવી લીધો. હા, અહીંથી મંદિરનો ઢાળ ઉતરવાનો છે. અમે આવ્યા ત્યારે ચડ્યા હતા, અત્યારે ઉતરવાનો છે ઢાળ. આ બધી દુકાનો છે. તો આપણે અહીંયા પ્રસાદી લઈ લીધી હતી. ત્યાં અંદર શૂટ અલાઉડ નહોતું, એટલે મેં કાંઈ વધારે શૂટ કર્યું નહીં. મજા આવી ગઈ. અહીંનું લોકેશન વ્યૂ 1 નંબર છે ગાઈઝ. તો ગાઈઝ આપણે દરિયાકાંઠા આવી ગયા છીએ. આ જો વ્યૂ જોઈ લો. આમ ઠેઠ પાણી છે. અહીંયા એટલામાં નથી. મારે એક રીલ શૂટ કરવાની હતી અહીંયા, પણ હવે પાણી છે ને કેમ રીલ શૂટ કરવી? કાંઈ નહીં, પણ હવે મારું એક સપનું હતું કે આવી જે સામે જે ગાડીઓ પડીની ગાડીઓ હાંકવાનું. તો હમણાં વાતચીત ચાલી રહી છે. તો ગાઈઝ આપણે આ ગાડી નક્કી કરી છે. આ એના ભાઈ છે, તો આપણે હાંકવાની છે. રોજ તો બેસી ગયો. તો આપણે હવે ડ્રાઈવ કરવી. આમ તો મને ડ્રાઈવ કરવું ગમે છે. તો ગાઈઝ આપણે આ ઘોડી હાંકી, આમ જો મજા આવી ગઈ. થોડીક બીક લાગતી હતી, પણ એ તો બધું થાય કરવા મજા આવી ગઈ. હા ભાઈ, આપણે કેમેરાના ફોટા લેવાના છે, જે ભાઈએ પાડ્યા છે એ મારા ફોનમાં ટ્રાન્સફર કરવાના છે. તો એ આપણે ટ્રાન્સફર કરી લેવી. ઓલી 4 વ્હીલ ગાડી આવી ગઈ, પણ ભાઈ એક મિસ્ટેક કરી દીધી કે એનો હરખી રીતના વિડીયો શૂટ ન થયો, એટલે હવે થોડુંક આમ યુટ્યુબ વિડીયોમાં લેવો અઘરો પડશે. પણ હું બને ત્યાં લગી ટ્રાય કરી. મિસ્ટેક થઈ ગઈ, રીલ્સ ઉતરી ગઈ, બાકી બધું થઈ ગયું. ટૂંકમાં જે યુટ્યુબમાં જે વિડીયો લેવાનો હતો એ આવ્યો ને, એટલે કાંઈ નહીં. તો હું કંઈક સેટિંગ કરી. તો ગાઈઝ
4 વ્હીલ પણ હાંકી અને હોર્સ રાઇડિંગ પણ કરી, પણ મજા આવી ગઈ ગાઈસ. આપણે જે મારા ફોનમાં એના બધા ડેટા હતા એ લઈ લીધા અને હવે આપણે અહીંથી જઈ રહ્યા છીએ એક યુટ્યુબરને મળવા, જે અહીંયા નજીકમાં જ રહી છે. પૂછતા જ આવી જેવી ગામનું નામ એનું ખબર છે ક્યાં રહી, પણ કઈ જગ્યાએ રહી નહીં ખબર, તો બધાને પૂછતા જ આવી. મિત્રો આપણે જનકભાઈના ઘરે આવી ગયા છીએ. આ જોઈ લો એમનું ઘર અને આ રહી એમની ગાડી. કેમ છો જનકભાઈ? બસ મજા ભાઈ. અમે ક્યારના એના ઘરે આવ્યા છીએ, પણ એને થોડુંક કામ હતું અને અમારે પણ કામ હતું એટલે બે ગયા હતા. તો આપણે એને જે પૂછવાનું હતું એ બધું પૂછી લીધું અને હવે એ ભાઈને પણ થોડું કામ છે ને મારે પણ કામ છે, એટલે હવે ફટાફટ અમે જેકભાઈને રામ રામ કરીને નીકળવી. બેઠા કેમ કે બધા મહેમાન એક હારે ભેગા થઈ ગયા ને થોડીક વાર લાગી, જેમ ભાઈ ની કેવો ને બેઠો કામ કરતો કલાક ઉપર થઈ ગયું ને મહેમાન આવ્યા હતા, બીજા સબસ્ક્રાઈબર બધે એવા સારું લાગ્યું બધાને મળીને. પણ અને એવું કહેવાય યુટ્યુબ ચેનલ હતું તે બધા બેઠા બેઠા વાતો કરતા હતા, એમાં ઘણું બધું ટૂંકમાં આપણે યુટ્યુબમાં જે પ્રોબ્લેમ હતો એ બધો પૂછી લીધો અને હવે જેકભાઈ ફોટો પડાવીને નીકળવાનું, કારણ કે આપણે ઘણા દૂરથી એને મળવા આવ્યા છીએ. સારું લાગ્યું ને ઉષાકોટલા ગયા હતા દર્શન? હા, ઉષાકોટલા દર્શન કરીને જ આવ્યા. અમારે એવું હતું કે ભાઈ જેકભાઈ વહેલા ઊભા થઈ ક્યાંક વયા ન જાય, પણ એમ આવ્યા તારે દી ઊભા થાય, એટલે અમારે તો આમ તો કહેવાય તો નસીબ હારા હતા, એટલે વાંધો ન આવ્યો. મારો સવાર જ પીડું છે હજી બપોર થયા, પણ હું આજ મોડો ઉભો છું તો કેમ સાંજે બહાર જતો હતો થોડો કામ થી, એટલે 2-3 વાગે છૂટું હતું, આજ મોડા ઉઠી ઉઠો. આમ તો ખેતરનું હમણાં કઈ કામ હતું નહીં, નકર તો ઉભો કરી દે ઘરે હાથ કરી દે, ખેતરનું એટલું કામ નથી જીવન હોય. કાંઈ નહીં, હવે જેકભાઈ ફોટો પડાવીને આપણે જેકભાઈને રામ રામ કરીને નીકળીએ છીએ. હાલો પછી મળ્યા. આવજો. રાજકોટ કે રાજકોટ ભાવનગર રાજકોટ હાઈવે લાગે અમારે, ટ્રાય કરજો. તો ફાઇનલી આપણે જનકભાઈને મળીને હવે આપણે નીકળી ગયા છીએ આપણા ઘર તરફ જવા. ગાઈઝ આપણે ક્યારના ઘરે પહોંચી ગયા હતા, પણ મારું થોડુંક કામ હતું એટલે કામ પતાવવાનું હતું અને હું પછી થાકી પડી ગયો હતો, એટલે થોડોક આરામ કર્યો હતો. એક વસ્તુ દેખાડું છું, તમે જોઈ લો. હવે આ કોણ છે, આ કોણ છે, આ કોણ છે, તમે કમેન્ટ કરજો. કાંઈ નહીં, તમે કમેન્ટ તો કરી દેજો, પણ હું તમને કહી દઉં, આ જે રહ્યો હું છું, આ મારો મોટો ભાઈ છે, આ મારો નાનો ભાઈ છે. આ જે હું જે લોકેશન ઉપર જઈને આવ્યો ને ત્યાંનો ફોટો છે આ. જ્યારે હું નાનો હતો ત્યારે આની ઉપર નહોતો બેસતો, કારણ કે મને બીક લાગતી હતી, એટલે મને આની ઉપર બેસાડ્યો હતો. પણ તમે વિચાર કરો, જ્યારે હું નાનો હતો ત્યારે આ લોકેશન ઉપર ગયો હતો અને આજ આ લોકેશન ઉપર ગયો, એટલે ઘણો ટાઈમ થઈ ગયો. તો આજ માટે એટલું કહેવાનું હતું તમને. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, અને મારી ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ટાટા, મળીએ પાછા બ્લોગમાં.